વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાત એનજી એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આપણે આજે વાત કરતી સેમેસ્ટર 1 જે નવો સિલેબસ ચેન્જ થયો, એટલે કે સબ્જેક્ટ અમુક આડાવાળા થયા છે, જે ફેરફાર થયો છે એની આપણે વાત કરશી અને લિસ્ટની વાત કરશી, બરાબર। તો ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, તમે લાસ્ટ લગી જોજો વિડીયો અને તમને ઘણો બધો આઈડિયો આવશે। હેલો વિદ્યાર્થી મિત્રો, કેમિકલ બ્રાન્ચ છે સેમેસ્ટર 1ના સબ્જેક્ટ છે, બરાબર। ન્યૂ અપડેટ 2024-25માં જે સબ્જેક્ટ લિસ્ટ ને સબ્જેક્ટ સિલેબસ ચેન્જ થયો, બરાબર। તો ઘણા લોકોને પ્રશ્ન ઊભો થતો હોય છે, સર કે અમારે સેમ 1માં અત્યારે એડમિશન લીધું, બરાબર, અત્યારે 24-25માં હમણાં લીધું, તો મને કયા સબ્જેક્ટ આવશે તો કેની જીટીયુ એક્ઝામ હશે, એટલે કોલેજ લેવલની મિડની એક્ઝામ હશે, બરાબર। શું કાંઈ કેટલા સબ્જેક્ટ છે ટોટલ, એમાં ઘણા લોકોને કન્ફ્યુઝન ઊભું થતું હોય છે, તો એના વિશે ડિસ્કશન કરશે। પહેલો સબ્જેક્ટ બધે માટે કોમન છે, મેથેમેટિક્સ, બરાબર। જીટીયુ પણ હશે અને મિડ એક્ઝામ પણ હશે, બરાબર। અને આઈએમપી તમને આનું પણ અમારા યુટ્યુબ ચેનલમાંથી આપવામાં આવશે। બેઝિક કેમિસ્ટ્રી એની પર જીટીયુ બીડ સબમિશન બધું હશે રેડી। પછી વાત કરીએ આપણે એન્જિનિયરિંગ ગ્રાફિક્સ ડ્રોઈંગનો સબ્જેક્ટ છે, બરાબર। અને આપણે યુટ્યુબ ચેનલથી મસ્તમાં બેસ્ટ છે કે તમે પૂછાતું હોય એવું જ આઈએમપી મટીરિયલ વિડીયો સાથે અને વિડીયો આપણે આઈએમપી છે એ બધું આપેલું છે, એ ટૂંકમાં વિડીયોમાં જે પૂછાવાનું છે એ જ આઈએમપી કરાવેલ છે ચેપ્ટર વાઇઝ, બરાબર। તે પર તમારે કરી નાખવાનું થશે। જીટીયુ હશે, મિડ સબમિશન વગેરે બધું C2 આવશે। આના માટે આપણે તમને સ્પેશિયલ તૈયારી કરાવશે। મટીરિયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જીટીયુ એક્ઝામ મિડ બધું હોય છે, આના આઈએમપી પણ તમને આપેલા જ છે, બરાબર છે। અને અમુક સબ્જેક્ટ છે કે જે બીજા સેમમાં હતા એ પહેલા સેમમાં લઈ લીધા, બાકી અંદર એવું કંઈ ચેન્જ થયેલું નથી, છતાંય તમારે એક વેરીફાઈ કરીને પછી તમારે રીડિંગ સ્ટાર્ટ કરવાનું। કમ્યુનિકેશન સ્કિલ એન્ડ ઇંગ્લિશ બધા માટે કોમન સબ્જેક્ટ છે, પહેલા સેમમાં આવતો, બરાબર। જીટીયુ હશે, મિડ હશે અને સબમિશન કે વગેરે અત્યારે જે તે તમારા કોલેજના રૂલ નિયમ પ્રમાણે તમારું જે તે સબમિશન વગેરે બધું હોય છે, બરાબર। પ્લાન્ટ યુટિલિટી, બરાબર, એ સબ્જેક્ટ છે એનું પણ ઇમ્પોર્ટન્ટ છે, ભણવું જરૂરી છે, બરાબર। તો એ સબ્જેક્ટ પણ તૈયાર કરવો પડશે તમારે। વાત કરીએ સ્પોર્ટ અને યોગા, બરાબર। તો સ્પોર્ટ અને યોગાની વાત કરીએ તેમાં તમારે એટલીસ્ટ જે લોકોને રમતગમતમાં વધારે ઇન્ટરેસ્ટ હોય એ લોકો એમાં જઈ શકે, પાસ થવું જરૂરી છે, બરાબર। પણ તમારે જીટીયુ એક્ઝામ કે વગેરે કંઈ હોતું નથી। ઇન્ડક્શન પ્રોગ્રામ છે નોલેજ માટે 2 વીક હોય છે, એમાં પાસ થવું જરૂરી છે, બાકી કંઈ જીટીયુ એક્ઝામ મિડ કંઈ હોતું નથી, બરાબર। તો 8 સબ્જેક્ટ છે કેમિકલ 1 છે જે ડિપ્લોમા એન્જિનિયરિંગ બ્રાન્ચ ધરાવે છે, એ લોકો માટે આટલા સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના છે। બધા સબ્જેક્ટના આઈએમપી વિડીયો તમને મળી જશે ફ્રી ઓફમાં, અને તમારા બધા મિત્રોને શેર કરો, બરાબર। આ સબ્જેક્ટના તમને બધા આઈએમપી પ્રશ્નો મળી જશે। મિડ વાઇઝ અમુક સબ્જેક્ટ છે ને વિડીયો લેક્ચર બનાવેલા છે, એના પર તમે લાભ લઈ શકશો ફ્રી ઓફમાં, બરાબર। અને ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક પણ નીચે આપેલી છે, તો તમારા સબ્જેક્ટ અને બ્રાન્ચ વાઇઝ તમે એમાં પણ જોઈન્ટ થઈ જાઓ। ટેલિગ્રામ છે, વોટ્સઅપ છે, બરાબર, ઇન્સ્ટાગ્રામ વગેરે લિંક આપેલ છે। કંઈ પણ ડાઉટ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે ગમે પ્લેટફોર્મનો યુઝ કરીને પૂછી શકો છો, બરાબર। અને બને એટલે તમને આઈએમપી બધા માટે જીટીયુ એક્ઝામ માટે મિડ એક્ઝામ માટે આપવામાં આવશે, તો તમારા બધા મિત્રોને શેર કરી દો, જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી હોય એ અજયનો નારી ટૂંકમાં એને પણ સપોર્ટ મળે। અને તમે પણ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો હોય તો તમે સીધોનો લાભ લઈ શકો, બરાબર। આપણે બને ત્યાં લગી 8 સબ્જેક્ટ છે એ પાસ થઈ જવાના છે, બરાબર। બેકલોગ કેટી આપણે નહીં લાવીએ એટલે સેકન્ડ સેમથી બીજા સેમથી આપણે વાંધો ના આવે, બરાબર। તો આવી રીતના બધી બ્રાન્ચના આઈએમપી સબ્જેક્ટના વિડીયો રિલેટેડ વધારે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવતા હોય છે, જીટીયુ રેગ્યુલર ઇન્ફોર્મેશન વગેરે બધું, બરાબર। તેના પર તમે લાભ લઈ શકો। જીટીયુ યુનિવર્સિટી છે એની પર ઘણું એવા ફોર્મ ફિલઅપ કરવાના આવતા હોય છે વગેરે બધી ઇન્ફોર્મેશન છે એ આપણી યુટ્યુબ ચેનલમાં મળી જાય, ઓકે। થેન્ક યુ, બાય બાય, ટેક કેર, નેક્સ્ટ મળશે।